સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જેના દ્વારા અમે આપની મદદ કરીએ છીએ આપના સપનાનું ઘર ખરીદવામાં. અને એ માટે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારમાં. અને આજે આપણે આવી પહોંચ્યા છીએ ડાયમંડ અને ટેક્સટાઇલની નગરી સુરતમાં. સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી રાધિકા ગ્રુપની સરસ મજાની એફોર્ડેબલ વીકેન્ડ હોમની સ્કીમ છે સ્વપ્ન સૃષ્ટિ. આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, રાધિકા ગ્રુપ વિશે જાણીશું, પરંતુ પહેલા નજર કરી લઈએ સુરતના પલસાણા વિસ્તાર પર. પ્રોપર્ટી બજાર આવી પહોંચ્યું છે સુરતના પલસાણા વિસ્તારમાં. અમદાવાદ મુંબઈને જોડતા નેશનલ હાઈવે નંબર 8ને અડીને જ આવેલો વિસ્તાર છે પલસાણા. 2015માં સુરત શહેરની જે હદ વિસ્તારવામાં આવી તેમાં સુડા એટલે કે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નીચે પલસાણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે હવે આ વિસ્તારમાં વિકાસની તકો વધી ગઈ છે. આ વિસ્તારમાં ખાસ કરીને બંગલો, વીકેન્ડ હોમ્સની ઘણી સ્કીમો આવેલી છે. હાઈવેને અડીને જ આવેલો વિસ્તાર હોવા છતાં માત્ર હાઈવે જ નહીં પરંતુ રેલવે સ્ટેશન અને શહેરને જોડતા પાકા રસ્તા આ વિસ્તાર સાથે જોડાયેલા છે. સુરત રેલવે સ્ટેશન અહીંથી 20 કિલોમીટરના અંતરે છે અને એરપોર્ટનું અંતર 25 કિલોમીટર છે. નજીકના વિસ્તારમાં જ ઘણી નામી સ્કૂલ પણ આવેલી છે. સુરતથી મુંબઈ હાઈવેને જોડતા 3 રસ્તા છે. તે પૈકીનો એક રસ્તો કડોદરા ગામનો છે, જે પલસાણાથી માત્ર 4 કિલોમીટરના અંતરે છે. આ 4 કિલોમીટરના અંતરમાં જ રાજહંસ મલ્ટીપ્લેક્સ અને બીજા પણ ઘણા મોલ આવેલા છે. સાથે સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટ પણ આ વિસ્તારથી નજીક છે. આમ તો આ વિસ્તારનો વિકાસ છેલ્લા 4 થી 5 વર્ષમાં શરૂ થયો છે, પરંતુ સુડાની હદમાં આવવાને કારણે પલસાણાનો વિકાસ આવનારા 5 વર્ષમાં તેજીથી થઈ શકે છે. તો આપણે જાણ્યું સુરતના પલસાણા વિસ્તાર વિશે. આ વિસ્તાર હાઈવે ટચ હોવાને કારણે એનો ખૂબ તેજીથી વિકાસ થઈ રહ્યો છે. હવે આ જ વિસ્તારમાં આવેલી રાધિકા ગ્રુપની સ્વપ્ન સૃષ્ટિ જે બંગલોઝની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ રાધિકા ગ્રુપ વિશે. રાધિકા ગ્રુપ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે 2010થી કાર્યરત છે. જમીનના પ્લોટિંગથી શરૂઆત કરનાર આ ગ્રુપ દ્વારા સુરતમાં ઘણા પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. હાલમાં સુરતમાં રાધિકા ગ્રુપના 11 પ્રોજેક્ટ છે અને તેમની કુલ લેન્ડ બેંક 1 લાખ સ્ક્વેર યાર્ડની છે. તો રાધિકા ગ્રુપના ઘણા બધા પ્રોજેક્ટમાંથી આજે આપણે મુલાકાત લઈશું પલસાણાના અફોર્ડેબલ વીકેન્ડ હોમ પ્રોજેક્ટની. આપણે હવે રાધિકા ગ્રુપનું સ્વપ્ન સૃષ્ટિ જે એફોર્ડેબલ વીકેન્ડ હોમ્સની સ્કીમ છે, ટ્વિન બંગલોઝની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા તમને 2 ઓપ્શન મળે છે, કારણ કે 1870 સ્ક્વેર ફીટથી લઈને 2525 સ્ક્વેર ફીટ સુધીના ટ્વિન બંગલોઝ અહીંયા છે. ટોટલ 140 યુનિટ્સ છે. આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે 1870 સ્ક્વેર ફીટનું છે, 3 BHKનું છે. આ એફોર્ડેબલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ટ્વિન બંગલોઝ છે અને એની કિંમત ઘણી રિઝનેબલ છે અને નાની સ્કીમ છે. હવે જો તમે શરૂઆત કરો તો અહીંયા તમને એક સરસ મજાનો નાનકડો ગાર્ડન મળે છે, જ્યાં તમે 2 વ્યક્તિ માટેનો ઝૂલો લગાવી શકો ને આરામથી બેસી અને સાંજ પડે ઝૂલાની મજા લઈ શકો. એની સાથે સાથે એક સરસ મજાનો ગાર્ડન તમને બાજુમાં મળે છે અને અહીંયા જે ફોયર મળે છે ત્યાં તમને એટલી સ્પેસ મળી રહી છે કે તમે તમારી ગાડી પાર્ક કરી શકો. એટલે 9 ફીટ બાય 12 ફીટની સ્પેસ તમને અહીંયા મળે છે ફોયરમાં, જ્યાં તમે તમારી ગાડીને પાર્ક કરી શકો. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ.
આપણે સ્વપ્ન સૃષ્ટિ જે રાધિકા ગ્રુપની એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે, એટલે સરસ મજાના વીકેન્ડ હોમ્સ અહીંયા બનાવવામાં આવ્યા છે, ટ્વિન બંગલોઝ. એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. પ્રવેશ કરો એની સાથે તમને આ ફોયરનો એરિયા મળે છે. 5.5 ફીટ બાય 4 ફીટનો આ એરિયા મળે છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો, સરસ મજાનો સુરેખ તમે અહીંયા બનાવી શકો છો તમારા ચપ્પલ જૂતા મૂકવા માટે. એ સિવાય આ એરિયાનો ઉપયોગ તમે આ રીતે કોઈ સ્ટેચ્યુ, મૂર્તિ અથવા તો ફ્લાવર પોટ કે એવું કંઈ લગાવીને પણ કરી શકો છો. સરસ મજાની જગ્યા તમને અહીંયા પ્રવેશની સાથે મળે છે. ડ્રોઈંગ રૂમની અગર વાત કરીએ તો સાઇઝ તમને અહીંયા મળે છે લગભગ 13.5 ફીટ બાય 10 ફીટની, એટલે વિશાળ સાઇઝ તમને અહીંયા મળે છે. જે પ્રમાણે બંગલોની સાઇઝ છે અને એફોર્ડેબલ વીકેન્ડ હોમ્સ છે, એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનો સોફા તમે અહીંયા સજાવી શકો છો. ટાઇલ્સ તમને જે મળી રહ્યા છે સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સ તમને બિલ્ડર દ્વારા ફિટ કરીને આપવામાં આવે છે. આ ફર્નિચર તમે અહીંયા જે જોઈ રહ્યા છો આ કોઈ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, એક ડિસ્પ્લે માટે અહીંયા મૂકવામાં આવ્યું છે. એસીના પોઈન્ટ્સ દરેક રૂમની અંદર, ડ્રોઈંગ રૂમની અંદર તૈયાર કરીને આપવામાં આવે છે, કન્સીલ કરીને, પરંતુ એસી તમારે તમારી રીતે લગાવવાનું રહેશે, બિલ્ડર દ્વારા એ નથી આપવામાં આવતું. કિચન અને ડાઇનિંગ એરિયાની સાઇઝની વાત કરીએ તો 11.5 બાય 12.5 ફીટનો એરિયા તમને અહીંયા મળે છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો આ સર્વિસ પ્લેટફોર્મ નથી, પરંતુ ડાઇનિંગ ટેબલ અહીં લગાવવામાં આવ્યું છે, કારણ કે આ વીકેન્ડ હોમ છે એટલે 2 વ્યક્તિ બેસીને જમી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ અહીંયા લગાવવામાં આવ્યું છે. તમે અગર જો મોટું ડાઇનિંગ ટેબલ લગાવવા માગતા હો 4 થી 6 વ્યક્તિ માટેનું, તો એ માટેની સ્પેસ અહીંયા છે તમારી પાસે, એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ તમે આ 2 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ રાખી શકો અને સાથે સાથે તમને અહીંયા જે મિની ગાર્ડન આપણે પ્રવેશની સાથે જોયો હતો એ ગાર્ડનમાં જવા માટેનો એક રસ્તો પણ મળે છે, એક ડોર અહીંયા આપવામાં આવ્યો છે. તમે અગર ઈચ્છો તો આ જગ્યાનો ઉપયોગ ડાઇનિંગ માટે કરી શકો છો, અથવા તો આવું નાનકડું ડાઇનિંગ ટેબલ લગાવી અને સાથે સાથે આ દરવાજાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. કિચનની જો વાત કરીએ તો કિચનની અંદર આ પ્રમાણે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બનાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. કોઈ આ જે મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ બિલ્ડર નથી આપતા, નથી તો આ ગેસ સ્ટવ આપવામાં આવતો કે અન્ય જે કોઈ અહીંયા આરો કે જે કોઈ સિસ્ટમ જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. અહીંયા એક પ્લેટફોર્મ તૈયાર કરીને આપવામાં આવે છે. આ તમને આઈડિયા આવે એ માટે આ બધું ફર્નિચર અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને ડ્રોઈંગ રૂમ, કિચન ને ડાઇનિંગનો એરિયા ને એની સાથે સાથે મળે છે એક બેડરૂમ, અને ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ બીજા મળે છે. તો હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ છે એના પર એક નજર કરીએ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે તમને બેડરૂમ મળી રહ્યો છે એની સાઇઝ મળે છે 10 ફીટ બાય 11 ફીટની. અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ કરીને આપવામાં આવ્યું છે અને તમે જે રીતે જોઈ રહ્યા છો એક ડબલ બેડ તમે અહીં કમ્ફર્ટેબલી લગાવી શકો છો. આ પ્રમાણેનું તમને કોઈ વોલ પર વર્ક કરીને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે ઈચ્છો તો તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે આ પ્રમાણે સરસ મજાની ડિઝાઇનર વોલ તમે અહીંયા લગાવી શકો છો. કારણ કે આ વીકેન્ડ હોમ છે એટલે એને તમે જે રીતે સજાવટ કરવા માગતા હો, તમારો યુઝ જે રીતનો હોય
એ રીતનો ઉપયોગ તમે કરી શકો, એ પ્રમાણેનું ઇન્ટિરિયર ડિઝાઇન તમે અહીંયા કરાવી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણેની વિન્ડો અહીંયા આપવામાં આવી છે, એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવી છે. અને જે રૂમ છે એની બહારનો ભાગ તમને મળે છે, જે સીટબેક એરિયા છે 8 ફીટ બાય 15 ફીટનો, એની સાથે કનેક્ટેડ મળે છે. એ તમે કિચનમાંથી પણ જઈ શકો છો અને આ બેડરૂમમાંથી પણ જઈ શકો, એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે વોર્ડરોબની જો વાત કરીએ તો વોર્ડરોબ પણ ફૂલ સાઇઝનો તમે અહીંયા લગાવી શકો એટલી સ્પેસ આપવામાં આવી છે. અને એ વોર્ડરોબ તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો તમે બનાવી શકો, છતાં પણ રૂમમાં એટલી કમ્ફર્ટેબલ જગ્યા રહે છે કે તમે કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકો છો. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈશું, ત્યાં બીજા 2 બેડરૂમ છે એના પર નજર કરીએ. આ છે માસ્ટર બેડરૂમ. ફર્સ્ટ ફ્લોર ઉપર જે 2 બેડરૂમ મળી રહ્યા છે એમાંનો આ છે માસ્ટર બેડરૂમ. આની સાઇઝ છે 14 ફીટ બાય 10 ફીટની. એટલે જે તમે વીકેન્ડ હોમ્સ એફોર્ડેબલ જોઈ રહ્યા છો એના રીતે આ ઘણો મોટો લાગે એવો બેડરૂમ છે, કારણ કે એની સાઇઝ તમને મળે છે 14 ફીટ બાય 10 ફીટની. આ રીતનો તમે ડબલ બેડ અહીંયા લગાવી શકો છો. સાથે સાથે તમે આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડરોબ અહીંયા બનાવી શકો. જે રીતે અહીંયા ડિસ્પ્લે માટે આ કપબોર્ડ મૂકવામાં આવ્યા છે, પરંતુ તમને રિયલમાં બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતા. ડ્રેસિંગ ટેબલ તમે અહીંયા સજાવી શકો છો અને એ માટેની પણ જગ્યા તમને અહીંયા મળે છે. સાથે સાથે અહીંયા ફૂલ સાઇઝની વિન્ડોઝ તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની વિન્ડોઝ તમને મળે છે, એટલે વેન્ટિલેશનનો પૂરો ખ્યાલ રાખવામાં આવે છે. હવે આને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની અગર સાઇઝની વાત કરીએ તો 6 ફીટ બાય 4 ફીટની એટેચ ટોયલેટ બાથરૂમ તમને માસ્ટર બેડરૂમની અંદર મળી રહી છે. સાથે સાથે તમને 6 ફીટ બાય 6 ફીટની એક એટેચ બાલ્કની પણ આ રૂમની સાથે મળી રહી છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 6 ફીટ બાય 6 ફીટની એક બાલ્કની તમને અહીંયા મળે છે. હવે આપણે નજર કરીએ બીજા બેડરૂમ પર. સાડા 11 બાય 10 ફીટનો આ છે ત્રીજો બેડરૂમ. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો સરસ મજાનો ડબલ બેડ તમે અહીંયા સજાવી શકો છો. સાથે સાથે એક નાનકડું ડ્રેસિંગ ટેબલ પણ તમે અહીંયા લગાવી શકો એટલી સુવિધા. ફ્લોરિંગ અહીંયા જે રીતે તમે જોઈ રહ્યા છો વુડન ફ્લોરિંગ લગાવવામાં આવ્યું છે, પરંતુ આ સેમ્પલ હાઉસ છે એટલે એની અંદર લગાવવામાં આવ્યું છે. તમને બિલ્ડર દ્વારા વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. સાથે સાથે એને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝની અગર વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 6.5 ફીટ બાય 7 ફીટની. એટલે અહીંયા જે બીજો બેડરૂમ મળી રહ્યો છે એની સાથે તમને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની અંદર એન્ટીસ્કિડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે અને ફૂલ સાઇઝની વોલ પણ જેમ આપણે દરેક બાથરૂમની અંદર જોવું એ રીતના લગાવીને આપવામાં આવ્યા છે. અહીંયા જે સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બધા જગુવારના લગાવવામાં આવ્યા છે. ચાહે તમે ઉપરના 2 બેડરૂમ હોય, નીચેનું કોમન ટોયલેટ બાથરૂમ હોય, દરેક જગ્યાએ આ પ્રમાણેના સેનેટરી વેર અને ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે આપણે જે બેડરૂમ જોયો બીજો બેડરૂમ, હવે એને એક ઓપન ટેરેસ મળે છે. એના ઉપર એક નજર કરીએ. અહીંયા જો કે સરસ મજાની સજાવટ કરવામાં આવી છે, પરંતુ તમે તમારી અનુકૂળતા મુજબ એ ઓપન ટેરેસને સજાવી શકો છો.
9.5 ફીટ બાય 11 ફીટનું આ છે ઓપન ટેરેસ. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ એક તમને આઈડિયા આવે એ માટે આ સજાવટ કરવામાં આવી છે. તમે તમારી રીતે અહીંયા સજાવટ કરી શકો છો. સરસ મજાનું કોફી ટેબલ લગાવી શકો છો અને સાંજે પરિવાર સાથે બેસી અને કોફીની મજા પણ માણી શકો છો. ઓપન સ્પેસ તમને અહીંયા મળી રહી છે એટલે ઓપન ટેરેસનો ફાયદો તમે વીકેન્ડ હોમમાં લઈ શકો છો. તો આ આપણે જોયું રાધિકા ગ્રુપનું સ્વપ્ન સૃષ્ટિ જે એફોર્ડેબલ વીકેન્ડ હોમ્સની સ્કીમ છે ટ્વિન બંગલોઝની, એનું સેમ્પલ હાઉસ જે 3 BHKનું છે. 1750 સ્ક્વેર ફીટનું એનું કન્સ્ટ્રક્શન તમને મળે છે. તો આપણે સુરતના પલસાણા વિસ્તાર વિશે જાણ્યું. એ વિસ્તારમાં ઘણી બધી રેસિડેન્શિયલ કમર્શિયલની સ્કીમો છે, પરંતુ આપણે જે સ્કીમનું સેમ્પલ હાઉસ જોયું એ છે રાધિકા ગ્રુપની સ્વપ્ન સૃષ્ટિ જે એફોર્ડેબલ વીકેન્ડ હોમ્સની સ્કીમ છે. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે રાધિકા ગ્રુપના પાર્ટનર રામભાઈ પટોલિયા. રામભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો પલસાણાનો વિસ્તાર જે છે આમ સુરતથી નજીકનો પણ કહેવાય ને આમ દૂર પણ કહેવાય એવો વિસ્તાર છે. આ વિસ્તારની ખાસિયત શું છે? જો પહેલાં તો નેશનલ હાઈવે નંબર 8 ઉપર છે, પલસાણા નજીક છે, કડોદરા નજીક છે. તો કડોદરામાં જે રેસ્ટોરન્ટો છે, ટોકીજો છે, મતલબ મલ્ટીપ્લેક્સ છે, એ બધું તદ્દન નજીક થાય. પછી ખાવા પીવા માટે કોઈ વીકેન્ડ હોમમાં અહીં આવ્યું તો ખાવા પીવા માટે હાઈવે ઉપર આપણે હોટલો છે, એ બધું નજદીક પડે અને સરળ પડે. કસ્ટમરોને કોઈ આવ્યું હોય અહીંયા તો એને એકદમ સરળ પડે. આ બધું ખાસિયતો છે અહીંયા. એટલે જે વીકેન્ડ મનાવવા આવ્યું હોય હા, એને પોતાનું વીકેન્ડ પોતાના કિચનનો ઉપયોગ કર્યા વગર કરી શકે એવી સુવિધાઓ અહીંયા ચોક્કસ મળી રહી છે. અને બીજું કે હાઈવે ટચ હોવાને કારણે પણ ઘણો ફાયદો આ એરિયાને મળે. બીજું મારે એ જાણવું હતું કે તમે અહીંયા જે વીકેન્ડ હોમ્સ બનાવ્યા છે એને એફોર્ડેબલ વીકેન્ડ હોમ્સ કહી શકાય એ કેટેગરીના છે. તો કારણ શું કે તમે આ ટાઈપના, કારણ કે વીકેન્ડ હોમ ઘણા કોસ્ટલી બનાવતા હોય છે અને બહુ મોટી જગ્યાવાળા પ્લોટિંગ ને એવું, તો તમે આવી નાની સ્કીમ માટે કેવી રીતે વિચાર્યું? એમાં જો આ ફ્લેટમાં ભાવમાં આપણે અહીં વીકેન્ડ હોમ આપીએ છીએ કે લોકોને નાનામાં નાનો માણસ હોય ને તો આપણો વીકેન્ડ હોમનો એના બાળ બચ્ચાઓ બધા મજા લઈ શકે. એટલા માટે એ ટાઈપનું અમે મૂકેલું છે કે બહુ કોસ્ટલી નથી મૂક્યું અને નાનામાં નાનો માણસ લઈ શકે આ બધી વસ્તુ. એ ટાઈપનું મૂકેલું છે અમે. એટલે ટૂંકમાં એને એફોર્ડેબલ એ રીતે કે કોઈ મિડલ ક્લાસનું સપનું હોય કે મારું વીકેન્ડ હોમ હોય તો અહીંયા પૂરું થઈ શકે. ફ્લેટ છે પણ એમ કે ફાર્મ હાઉસ હોય, વીકેન્ડ હોમ હોય મારું, એવું લઈ ન શકે. પણ આમાં અમારું એવું છે કે આમાં લઈ શકે, લોકો ઉપયોગ કરી શકે, નાનામાં નાનો માણસ ઉપયોગ કરી શકે. તો તમે 3 અને 4 બેડરૂમના જે અહીંયા વીકેન્ડ હોમ્સ બનાવ્યા છે, કેવી રીતના પ્લોટિંગ કર્યું છે એનું અને ટોટલ કેટલા યુનિટ છે ને એના વિશે થોડી માહિતી આપશો? અમારે ટોટલ 140 યુનિટ છે. 1200 સ્ક્વેર ફૂટથી લઈ પ્લોટેડ એરિયા, 1200 સ્ક્વેર ફૂટથી 2000 સ્ક્વેર ફૂટ સુધીના પ્લોટ છે. એમાં કન્સ્ટ્રક્શન અમારે 1870 2525 સ્ક્વેર ફૂટ સુધીનું કન્સ્ટ્રક્શન છે. 3 BHK છે અને 4 BHK છે, બંને બંગલો છે. અને સ્વિમિંગ પુલ પણ એમાં અમુકમાં અટેચ આપેલા છે. જે મોટા બંગલા છે એમાં અટેચ સ્વિમિંગ પુલ બી આપેલા છે. એટલે જે 4 BHK? હા, 4 BHK છે. એમાં સ્વિમિંગ પુલ બી આપેલા છે. એટલે આ ટાઈપના બંગલા છે. ગ્રાઉન્ડ +1 નું કન્સ્ટ્રક્શન છે જેમાં 3 BHK છે. ABC 3 ટાઈપના છે. મતલબ એટલે આ ટાઈપના જે પ્રમાણે જે લોકોને રિક્વાયરમેન્ટ હોય, જે લોકોને જેવા જોઈએ છે એ પ્રમાણે અમે આપેલા છે. તો હવે બીજી વસ્તુ એ કે વીકેન્ડ હોમ્સમાં જ્યારે માણસ અહીંયા વીકેન્ડ મનાવવા આવતો હોય ત્યારે એને એક રિલેક્સેશન જોઈતું હોય છે અને તમે એક નામ આપ્યું છે કે સાયલન્ટ લિવિંગ. હા, એ શું જસ્ટિફાય કરે છે? એ વસ્તુથી તમે શું કહેવા માંગો છો? સાયલન્ટ લિવિંગ એટલે? સાયલન્ટ લિવિંગ એટલે એક માનો કે સિટીમાં આપણે ઘોંઘાટમાં હોઈએ છીએ કે બહાર આવીએ તો આપણે વીકેન્ડ હોમમાં આવ્યા તો આપણે બહાર આવે એવું લાગે, ખુલ્લું મળે, મેદાનમાં તમે બેસી શકો, ગાર્ડનમાં બેસી શકો, આવું બધું અહીંયા અમે
આપેલું છે એમ ખુલ્લું, મતલબ ખુલ્લામાં તમે આવ્યા એવું લાગે, બહાર આવ્યા હોય ને એવું લાગે. બાકી તો સુરતમાં આપણે રહીએ જ છે, સિટીમાં મતલબ મીન્સ રહીએ જ છે. આ વિસ્તાર સુરત કોર્પોરેશનમાં કે સુડામાં આવે છે? ચૂડામાં આવે છે, હા. કોર્પોરેશનમાં નથી આવતો પણ ચૂડા વિસ્તારમાં આવે છે. હા હા. તો એને કારણે આ વિસ્તારને શું શું ફાયદા હવે મળવાના શરૂ થશે, અને કદાચ કોઈને ભવિષ્યમાં આ જે વીકેન્ડ હોમ છે એને પોતાનું ફર્સ્ટ હોમ બનાવવું હોય તો બનાવી શકે ખરું? બની શકે ચોક્કસ. અમુક વર્ષોમાં લગભગ મારા અંદાજે 2 થી 3 વર્ષમાં જ બની શકશે. ટેક્સટાઇલ માર્કેટો છે એ કડોદરા રોડ પર આવી રહી છે, બધું ડેવલપ કડોદરા રોડ થઈ રહ્યો છે, અને આ રોડ પણ થઈ રહ્યો છે ફૂલ ડેવલપ. 2 થી 3 વર્ષની અંદર આમાં લોકો રહી શકશે એવું થઈ જશે એમ, એટલે ફોર્મ થઈ જશે મતલબમાં. એટલે જેને અત્યારે કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય હા. તો રિઝનેબલ રેટ પર વીકેન્ડ હોમના રેટ પર ખરીદી શકે તો એને ભવિષ્યમાં ફર્સ્ટ હોમનો ફાયદો ફર્સ્ટ હોમનો ફાયદો થાય. પોતાનો બંગલો એ કહી શકે કે ભાઈ અમારે બંગલો છે અહીંયા, અમે લીધેલો છે, આ રીતે કહી શકે. અત્યારે વીકેન્ડ હોમ છે પણ ફર્સ્ટ હોમ એનું બની શકે. એ ટાઈપનો જ પ્રોજેક્ટ છે આપણે આ. અને જે તમે ક્લબ હાઉસ કીધું, અમે થોડી ઘણી એમ્યુનિટીઝ વિશે જાણ્યું, પરંતુ તમે જો ડિટેલમાં એને કહી શકો કે શું શું વસ્તુ તમે, કારણ કે વીકેન્ડમાં માણસને એક એવી જગ્યા જોઈતી હોય કે જ્યાં એ પોતાના ફેમિલી સાથે બધી ફેસિલિટીઝ કે કોઈ રિસોર્ટમાં કે ક્લબમાં મળતી હોય એ અહીંયા ભોગવી શકે. તો શું શું તમે એમ્યુનિટીઝ આપી રહ્યા છો અહીંયા? જો અત્યારે ક્લબમાં જઈએ તો મેમ્બરશિપ લેવી પડે છે. આપણે અહીંયા જે મેમ્બર છે મતલબ કસ્ટમરો છે આપણા, જેણે આપણામાં બંગલો લીધેલો છે એને અમે એમ્યુનિટીઝ ક્લબ હાઉસમાં બધી આપેલી છે. ફેસિલિટી લગભગ મોસ્ટ ઓફ ફેસિલિટી એને આપેલી છે. માનો કે જીમ છે, કાર્ડ રૂમ છે, ગેમ ઝોન છે, રેસ્ટોરન્ટ છે, થિયેટર છે, ડિસ્કોથેક છે. 40 સીટનું અમે થિયેટર બનાવેલું છે. કે પ્રોજેક્ટ આમ ગણો તો 140 બંગલાનો જ છે, પણ અમે ક્લબ હાઉસ જે છે ને એ પ્રમાણે મોટું આપેલું છે કે લેડીઝ, જેન્ટ્સ અને ચિલ્ડ્રન ત્રણે અલગ અલગ સ્વિમિંગ પુલ આપેલા છે, ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલા છે, સિનિયર સિટીઝન માટે ગાર્ડન આપેલું છે, અને ઉપર બેન્ક્વેટ હોલ બી આપેલો છે. માનો કે કોઈને ગેસ્ટ વધારે હોય તો ગેસ્ટ રૂમની ફેસિલિટી બી આપણે 5 સ્ટાર કેટેગરીની આપેલી છે એમાં. એ બધું આમાં આપેલું છે. સ્પા છે, ઘણી ઘણી એમ્યુનિટીઝ બધી કમ્પ્લીટ છે મતલબ. એટલે એ જે તમે ગેસ્ટ રૂમની વાત કરી એ કઈ રીતે તમે પ્રોવાઈડ કરો? એટલે કોઈ મેમ્બર હોય એને ત્યાં ગેસ્ટ વધારે હોય તો એ દે હેવ ટુ પે, એમને ચાર્જ આપવો પડે કે કઈ રીતે? હા, મતલબ માઇનર મિનિમમ ચાર્જ એને આપવો પડે. મેમ્બર હોય તો એને કોઈ ગેસ્ટ વધારે હોય, મહેમાન હોય તો એને તકલીફ ના પડે, એટલા માટે બનાવ્યો છે. માઇનર જે ચાર્જ છે એ પે કરવો પડે એને. અથવા એવું પણ બને કે એને પોતાના 3 બેડરૂમના ઘર સિવાય એને વધારે મહેમાન રાખવા હોય તો ત્યાં રાખી શકે, અને અથવા તો એને પોતાના ઘરની પ્રાઇવસી પણ રહે અને એના મહેમાન પણ સચવાય એવી. એટલા માટે જે ફેસિલિટી આપેલી છે આપણે, રાઈટ, કે કસ્ટમરોને તકલીફ ના થાય. કોઈ વધારે કોઈ ગેસ્ટ આવેલા હોય તો એને કઈ નાનો પ્રસંગ છે કોઈ, તો એટલા માટે એ ત્યાં રહી શકે અને એની પ્રાયોરિટી સચવાઈ રહે એટલા માટે. બરાબર. હવે બીજી વસ્તુ કે તમે 2 મોટા ગાર્ડન આપ્યા છે, કઈ સાઈઝના ગાર્ડન છે, અને આટલા વિશાળ ગાર્ડન ને ગાર્ડન જ રાખશો કે ભવિષ્યમાં એનો કોઈ બીજો ઉપયોગ કરો? નહીં, એ ગાર્ડન એટલે ગાર્ડન જ રહેશે. સિનિયર સિટીઝન માટે ગજીબો બનાવેલો છે કે બાળકો માટે એ બધું ત્યાં ગાર્ડન જ રહેશે. 20,000 સ્ક્વેર ફૂટનું ગાર્ડન છે ત્યાં. બંને સાઈડ રોડને બંને સાઈડ ગાર્ડન આપેલા છે, તો એ ગાર્ડન જ રહેશે. બરાબર. ભવિષ્યમાં બીજું કંઈ એમાં કરવાનું નથી. હવે મને લોકોને કેમ જાજો ઉપયોગ કરી શકે, મજા કઈ રીતે લઈ શકે. વીકેન્ડમાં આવ્યા છે તો શનિ રવિ આવેલા છે તો મજા લઈ ગયા, પોતા ફેમિલી ગમે તે મજા લઈ ગયા, એ રીતનું જ એમાં બનાવેલું છે. હવે મને રાધિકા ગ્રુપના અપકમિંગ પ્રોજેક્ટ્સ અત્યારે કયા કયા વિસ્તારોમાં તમારું બીજું કામ ચાલે છે, અને આવનારા સમયમાં ક્યાં તમે કામ કરવા માંગો છો? 7-8 પ્રોજેક્ટ છે અમારે. માનો કે પહેલો તો અહીંયા છે આપણે સ્વપ્ન સૃષ્ટિ એલિયન. બીજો અમારો ડિંડોલીમાં ફ્લેટનો ચાલે છે. એ સ્કીમ પણ બહુ સારી છે. એ ત્યાં ડિંડોલીમાં ફ્લેટ છે 2 BHK અને 3 BHK. પછી વરિયાવ અમારો પ્રોજેક્ટ છે, ત્યાં બી મોટો પ્રોજેક્ટ છે, 301 જેવા ફ્લેટ છે, અને એ બી 3 BHK, 1 BHK અને 2 BHK નો પ્રોજેક્ટ છે. પછી કામરેજમાં છે, માનસરોવર છે, અમૃત સરોવર છે. આવા પ્રોજેક્ટો ઘણા છે અમારા, અને બધા ડેવલપિંગમાં છે, અને બધા સરસ રીતે બુકિંગ પણ સારું છે અમારા. હવે અહીંયાની વાત કરીએ તો અહીંયા તમારે 140 જેટલા યુનિટ છે. કેવો રિસ્પોન્સ છે અત્યાર સુધીમાં? 140 જેવા બંગલા છે ને 105 જેવા અમે સોલ્ડ આઉટ કરી નાખ્યા છે. 35 જેવા પડેલા છે, બાકી છે આપણી પાસે, પણ 105 જેવા તો અમારે સોલ્ડ આઉટ થઈ ગયા છે. રિસ્પોન્સ સારામાં સારો છે. હજી પણ રિક્વાયરમેન્ટ અમારી પાસે છે ઓલરેડી. બરાબર. એટલે આમ જોવા જઈએ તો સુરતમાં એવા વિસ્તારમાં તમે વીકેન્ડ હોમ્સ ઓફર કરી રહ્યા છો કે જે
ફ્લેટના ભાવમાં મળે છે હા, yes. અને છતાં પણ હાઈવે ટચ મળે છે હા. એવી અને તમામ સુવિધાઓ સાથે. યસ. તો રામભાઈ, આપણે CNBC બજાર માટે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના અન્ય કોઈ શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીઝથી પરિચિત કરાવવા માટે. કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને માર્ગદર્શન મળી રહે છે કે જેથી આપ ખુદ માટે ઘર ખરીદવા માંગતા હો અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો કયો સારો એરિયા છે, કયું સારું શહેર છે અને કયા ડેવલપરની સ્કીમ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે એ ચોક્કસ તમને આ શો દ્વારા જાણવા મળી શકે છે. તો આપ જોતા રહો CNBC બજાર. Sera present Property Bazaar.